અધ્યાત્મ જગતમાં વ્યક્તિને કેટલું સમજ છે તેનું મહત્ત્વ છે. એના માટે એક બોધ કથા છે. એક સંત એના ગામના પાદરમાં રસ્તા પાસે બેઠા હતા. ત્યારે એક વટે માર્ગુ ત્યાંથી નીકળ્યો અને એને ફલાણા ગામનું ક્યાં આવ્યું અને કેટલું દૂર છે અને કેટલો સમય લાગે ત્યારે ત્યાં પહોંચી શકાય એમ કીધું. એટલે પેલા સંત તો ઊભા થઈને એ વટે માર્ગુ હાલવા માંડ્યા. પછી 15 મિનિટ હાલ્યા એટલે ઓલો જણ કહે કે ભાઈ તમે મારી સાથે કાં હાલો, મેં તો તમને આ પૂછ્યું છે કે ભાઈ ગામ ક્યાં આવ્યું અને કેટલું દૂર છે અને ક્યારે હું પહોંચી શકું એમ. એટલે સંત કહે છે કે ભાઈ તે મને એ તો કીધું કે ક્યાં આવ્યું એ હું તને કહી દઉં, કેટલું દૂર છે એ કહી દઉં કે ભાઈ 8-10 કિલોમીટર દૂર છે, પણ તું ક્યારે અહીંયા પહોંચી શકી સમય મારે જાણવા માટે તારી ગતિ જોવી પડે. તારી ગતિ હું ન જાઉં તો મને કેમ ખબર પડે કે તું ક્યારે અહીંયા પહોંચીશ. હવે હું તારી યારે 15 મિનિટ હાલ્યો એટલે મને એમ થયું કે હવે તું 2 કલાકે અહીંયા પહોંચી જઈશ. ઓલો કહેતો પણ તમારે મને એમ પહેલાંથી કહી દેવું જોઈએ. મેં કીધું તારી ગતિ જાણ્યા વગર હું તને ન કહી શકું એટલામાં તું સમજી જાય એમ. એવી રીતે સંસારનું આવું છે કે સંસારમાં ચાલતા હોય તો ચાલતા ચાલતા આપણને સમય વધારે લાગે ક્યાંય જવું હોય તો એમ. પછી સાયકલ કે ઘોડા ઉપર જાય તો ઓછો સમય લાગે. સ્કૂટર, કાર કે બીજામાં જાય તો એનાથી ઓછો સમય લાગે અને પ્લેનમાં જાય તો સાવ ઓછો સમય લાગે. એટલે અધ્યાત્મમાં પણ એ જ રીતે છે કે તમારી ગતિ અને ઝડપ અને તમારી ત્વરા કેટલી છે એની ઉપર આધાર રાખે છે. ઘણી વખત માણસો જતા હોય છે મંદિરોમાં, આખો ભાવ જાય તો એનું કાંઈ વર્તું નથી હોતું, ખાલી પગથિયા ઘસી આવે, એને કોઈ જાતનું જ્ઞાન લાગતું નથી એમ. પોતાના સ્વાર્થ માટે જતા હોય એમ, કંઈક માગવાને કરવાને એમ જ. અને ઘણી વખત માણસને મંદિરે ન ગયું હોય તો પલકારામાં જ્ઞાન થઈ જાય છે, એવું બને છે. એટલે એની અંદરની સમગ્રતા અને ત્વરા શું છે એની ઉપર આધાર રાખે છે. બાકી તો અધ્યાત્મ વિદ્યા તો નિરાલી જ છે આખી. એમાં જો તમે જાણતા હો કે એ લાઈન ઉપર હાલ્યા હો તો તમને ખ્યાલ જ આવે કે ભાઈ જે તમારે મેળવવાનું છે એ તમારી પાછળ જ છે એમ, તમારી આગળ નથી એમ. આગળ તમે મોઢું રાખશો તો સંસાર દેખાશે જ, પણ પાછળ જે બેઠો છે એની ઉપર તમે મોઢું કરશો ને તો તમને એનું જ્ઞાન લાગશે એમ અને તમે એને પામી શકશો. એટલે અધ્યાત્મ વિદ્યા જે સરળ છે એ અધ્યાત્મ વિદ્યામાં આપણને અઘરું લાગે છે, પણ એકચ્યુઅલી અઘરું નથી હોતું. કારણ કે આપણે નથી જાણતા ને થોડું અજ્ઞાન હોય છે ને એટલે આપણે એને લીધે થોડાક દુઃખી થાય છીએ એમ અને પૂરેપૂરા એ પથ ઉપર હાલી નથી શકતા. એટલે સંસાર તરફ મોઢું રાખવાની બદલે પરમાત્મા તરફ મોઢું રાખીને તો તમે જલ્દી પાર પામી શકો. બોલીએ સદગુરુ મહારાજ. બોલો.